નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરની સબજેલમાં બંધ સિકલીગર ગેંગના આરોપીનું વડોદરામાં સારવાર દરમિયાન મોત. તાજેતરમાં ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાયેલ સિકલીગર ગેંગના 4 આરોપીઓને એ ડિવિઝન પોલીસે ઝડપ્યા હતા. રાત્રે તબિયત લથડતા ભરૂચ બાદ વડોદરા સારવાર અર્થે ખસેડાયો હતો. હાંસોટના દંતરાઈ પાસે અલૌકિક ધામ હનુમાન ટેકરી ખાતે શ્રાવણના પ્રથમ શનિવારે ભક્તો ઉમટી પડ્યા. હનુમાન ટેકરી ખાતે માતા અંજલિની ગોદમાં ભગવાન હનુમાનજી બાળ સ્વરૂપે બિરાજમાન છે. શ્રી રામ ભક્ત હનુમાનજી અહીં માતા અંજલિ સાથે નિવાસ કરે છે. હનુમાન ટેકરી ખાતે શનિદેવ તેમજ નવગ્રહનું પણ ભવ્ય મંદિર આવેલ છે. કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. વાલિયા પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાર્ષિક પોલીસ ઇન્સ્પેક્શન અને પોલીસ દરબાર યોજાયો. દીપક ફાઉન્ડેશન અને ડીસીએમ કંપનીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મેંગ્રોવ દિવસની ઉજવણી કરવામાં આવી. વિશ્વ મેંગ્રોવ દિવસ ગુજરાતના ભરૂચ જિલ્લામાં મેંગ્રોવ સંરક્ષણની મહત્વપૂર્ણ ભૂમિકા છે. અંકલેશ્વરમાં ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાયેલ સિકલીગર ગેંગના 4 આરોપી પૈકી ગત રાત્રે અંકલેશ્વર સબજેલમાં એક આરોપીની તબિયત લથડતા સારવાર અર્થે વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ પોલીસના મારથી મોત નીપજ્યું હોવાના આક્ષેપ કરાતા સનસનાટી મચી જવા પામી હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે તાજેતરમાં શહેરની કૈલાસનગર વિસ્તારમાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ સિકલીગર ગેંગના 4 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસ બાદ આ આરોપીઓ અંકલેશ્વર સબજેલમાં બંધ હતા દરમિયાન ગત રાત્રે 4 આરોપીઓ પૈકી 42 વર્ષીય જસવીરસિંહ ઉર્ફે ભાયાસિંહ સિકલીગર નામના આરોપીની તબિયત લથડી હતી. જેલ સત્તાધીશોએ તેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો, જ્યાંથી સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજવા પામ્યું હતું. વડોદરા ખાતે મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. દરમિયાન મૃતકના પરિવારજનોને જાણ થતાં તેઓ દ્વારા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કરાયા હતા અને મૃતકનું પોલીસના માર મારવાથી મોત થયું હોવાના આક્ષેપો કર્યા હતા. હાંસોટ તાલુકાના દંતરાઈ ગામ પાસે અલૌકિક ધામ હનુમાન ટેકરી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ઉમટી પડ્યા હતા. હનુમાન ટેકરી ખાતે માતા અંજનીના ગોદમાં બાળ સ્વરૂપમાં ભગવાન હનુમાનજી બિરાજમાન હોવાથી શ્રી રામ ભક્ત હનુમાનજી અહીં માતા અંજલિ સાથે નિવાસ કરે છે. અહીં શનિદેવ તેમજ નવગ્રહના પણ ભવ્ય મંદિર આવેલા છે. નર્મદા પરિક્રમા કરવા નીકળેલા એક પરિક્રમાવાસી રામેશ્વર દાસજી આ સ્થાન ઉપર આવીને વસી ગયા અને ગ્રામજનોની મદદથી રામ આશ્રમ ઊભો કરી આ સ્થાનને હનુમાન ટેકરીથી પ્રચલિત કર્યું છે. હાંસોટથી 10 કિલોમીટરના અંતર આવેલ દંતરાઈ ગામ પાસેનું ભગવાન હનુમાનજી, શનિદેવ મહારાજ અને નવગ્રહ મંદિરના ત્રિવેણી સંગમ એવા અલૌકિક ધામ એટલે હનુમાન ટેકરી મંદિર. આ ધામને નર્મદા પરિક્રમા કરતા નર્મદા ભક્ત રામેશ્વર દાસજી મહારાજ, જેઓ મધ્યપ્રદેશના જબલપુરના વતની છે, તેઓ અનેકવાર નર્મદાની પરિક્રમા કરી ચૂક્યા છે. 18 વર્ષ પૂર્વે નર્મદા પરિક્રમા કરતી વખતે તેઓએ પરિક્રમાવાસીઓની સેવા માટે અહીં આવીને વસવાટ કર્યો અને પરિક્રમાવાસીઓ માટે અન્ન ક્ષેત્રો ઊભું કરવા તેમજ તેમની સેવા માટે ગ્રામજનોને પોતાની ભાવના વ્યક્ત કરતા ગ્રામજનોએ તેમને પૂરતો સહકાર આપી આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા. બાદમાં રામેશ્વર દાસજી મહારાજે ગ્રામજનોના સહયોગ દ્વારા ભવ્ય હનુમાન મંદિરની સ્થાપના કરી અને ત્યારથી આ હનુમાનજી મંદિર હનુમાન ટેકરીના નામથી પ્રચલિત થયું. હનુમાન ટેકરી મંદિરનું સહવિશેષ મહત્વ એ માટે વધી જાય છે કે ભાગ્યે જ જોવા મળતા શ્રી રામ ભક્ત હનુમાનજી બાળ સ્વરૂપે અંજની માતાની ગોદમાં બિરાજમાન છે. તે નર્મદા ખંડમાં એકમાત્ર અહીં જ અંજલિ માતાના ગોદમાં બિરાજમાન બાળ હનુમાનજીના દિવ્ય દર્શન થાય છે. અંજલિ માતા મંદિર ઉપર ભગવાન હનુમાનજી દિવ્ય સ્વરૂપે બિરાજમાન છે. ભક્તો ભગવાન હનુમાનજીના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવતા હોવાથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. હનુમાન ટેકરી રામ આશ્રમના પ્રાંગણમાં ભવ્ય યજ્ઞશાળા આવેલી છે, જેની બાજુમાં વર્ષ 2012માં શનિદેવ મહારાજનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં શનિદેવ મહારાજ બિરાજમાન છે અને શનિદેવ મહારાજના દિવ્ય દર્શન થાય છે. ભક્તો શનિદેવ મહારાજની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવે છે. શનિદેવ મહારાજના મંદિરની બાજુમાં વર્ષ 2018માં નવગ્રહ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં નવગ્રહ દેવોની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.
ભક્તો નવગ્રહ દેવોના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને સાથે નવગ્રહોની પ્રદક્ષિણા પણ કરે છે. ભગવાન હનુમાનજી, શનિદેવ મહારાજ અને નવગ્રહ મંદિરના ત્રિવેણી સંગમ એવા અલૌકિક ધામ હનુમાન ટેકરી ખાતે આવતા જ અનોખી અનુભૂતિ થાય છે અને ભગવાન હનુમાન, શનિદેવ મહારાજ અને નવગ્રહ મંદિરના ત્રિવેણી સંગમ સ્થાન હોવાથી એક જ ધામ ખાતે ભક્તોના દુઃખો અને સમસ્યાઓનું નિવારણ થાય છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં દૂર દૂરથી ભક્તો દર્शनार्थे उमटी पड़े છે. हाँ जी, मेरा नाम रामेश्वर दास त्यागी है। मैं बरसों पहले परिक्रमा में आया था। मुझे लगा कि मैं परिक्रमा वासियों की सेवा के लिए एक आश्रम बनाया, यहाँ पर हनुमान टेकरी का निर्माण किया, हनुमान जी का भव्य मंदिर बनाया, हनुमान टेकरी धाम से प्रचलित हुआ। यहाँ की विशेषता है कि अंजनी माता का मंदिर, जिसमें बाल स्वरूप हनुमान जी अंजनी माता की गोद में विराजमान हैं। ऐसा मंदिर नर्मदा खंड में नहीं है, हनुमान टेकरी धाम में ही है। सावन मास में दूर दूर से भक्त लोग दर्शन के लिए यहाँ आते हैं, उनकी मनोकामना पूरी होती है। और ऐसा यहाँ पर शनिदेव विराजमान है, उनके साथ में 9 ग्रह मंदिर भी है। हर शनिवार के दिन भक्त लोग यहाँ आते हैं और अपनी मनोकामना પૂર્ણ કરતે हैं। મારું નામ કેલ્વિન પટેલ છે. હું હાસોટ ગામનો વતની છું. અહીં અરબી સમુદ્ર કિનારે કંટિયાજળના દરિયા કિનારા નજીક વઘવાણ ગામ નજીક આવેલ હનુમાન ટેકરી તીર્થ સ્થાન પર અમે ઊભા છે. અહીંયાની વિશેષતા એ છે કે અહીંયા 12 હનુમાન જે અંજની માતાના ગોદમાં વિરાજમાન છે એવું દુર્લભ તીર્થ સ્થાન છે. સમગ્ર ભારતમાં તમને આવું તીર્થસ્થાન જોવા ના મળે કે જ્યાં અંજની માતા અને હનુમાનજી એક સાથે હોય. અહીંયા હનુમાન દાદાના મંદિર ઉપરાંત સપ્તગ્રહ મંદિર, નવગ્રહ મંદિર અને શનિદેવનું મંદિર પણ દર્શન માટે છે, જેથી કરીને તમારા સર્વે સમસ્યા અને દુઃખોનું સમાધાન એક જ જગ્યાએ થઈ શકે છે. અને શ્રાવણ માસ દરમિયાન તો ઘણા ભક્તોનું ઘોડાપૂર અહીંયા આવતું હોય છે, જેથી સમગ્ર લોકોએ જેમની પણ કોઈ પણ સમસ્યા હોય કે મનની શાંતિ માટે અહીંયા આવવું જોઈએ. આજ રોજ કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા સ્ટેચ્યુ પાર્ક ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા ભરૂચ શહેર દ્વારા કારગિલ યુદ્ધમાં શહીદ થયેલ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના વરિષ્ઠ હોદ્દેદારો, યુવા મોરચાના કાર્યકર્તાઓ તેમજ ભરૂચ શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. શહીદ જવાનોના બલિદાનને યાદ કરીને તમામે રાષ્ટ્રભક્તિ ભાવના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, યુવા જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ સહિત શહેરના આગેવાનો દ્વારા દેશના સુરક્ષામાં પોતાના પ્રાણોનો ત્યાગ કરનાર વીર પુત્રોને સતત નમન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો અને ઉદ્ઘોષ વાક્યોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. 1999માં અટલ બિહારી વાજપેયી જે જ્યારે વડાપ્રધાન હતા અને એમને દિલ્હીથી લાહોરની બસ શરૂ કરી હતી, સમજોતા એક્સપ્રેસ, અને એ જ સમયે ત્યાંના લશ્કરી વડા મિયા મુશરફે એક ગતકડું કરી અને જે ટાઈગર હિલ અને બત્રા હિલ જે 4885 એના ઉપર હુમલા કર્યા. તે વખતે આપણા જવાનોએ 5000 જેટલી મીટરની ઊંચાઈએથી એમનો સામનો કર્યો અને આપણે આ કારગિલ આપણે હસ્તગત રાખ્યું. આ લડાઈ ખૂબ જ ખૂંખાર રહી અને એમાં આપણો વિજય થયો. એટલે આજનો દિવસ 26 જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ, અને એનો સમગ્ર ભારતમાં આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા તરફથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે. આજે ભરૂચ શહેરમાં પણ યુવા મોરચા તરફથી કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવ્યો. વાલિયા પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાર્ષિક પોલીસ ઇન્સ્પેક્શન અને પોલીસ દરબાર યોજાયો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાલિયા પોલીસ મથક ખાતે આજરોજ વાર્ષિક પોલીસ ઇન્સ્પેક્શન અને પોલીસ દરબાર યોજાયો હતો, જેમાં પોલીસ વડાએ ઇન્સ્પેક્શન કર્યું હતું અને પોલીસ દરબારમાં પોલીસ જવાનોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ કરવાની ખાતરી આપી હતી. આ વાર્ષિક પોલીસ ઇન્સ્પેક્શન અને પોલીસ દરબારમાં ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ પી.કે. રાઠોડ, ઝઘડિયા પોલીસ મથકના પીઆઈ એન.આર. ચૌધરી, રાજપારડી પોલીસ મથકના પીઆઈ
એચ.બી. ગોહિલ તેમજ વાલિયા પોલીસ મથકના પીઆઈ એમ.બી. તોમર તથા ઉમરલા પોલીસ મથકના પીઆઈ કે.એમ. વાઘેલા સહિત પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. 26 જુલાઈના રોજ વિશ્વ મેંગ્રોવ દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતના ભરૂચ જેવા તટીય વિસ્તારોમાં મેંગ્રોવના સંરક્ષણનું મહત્વ ઉજાગર કરવું ખૂબ જરૂરી છે. ગુજરાત ભારતનું બીજું સૌથી મોટું મેંગ્રોવ આવરણ ધરાવતું રાજ્ય છે અને તેમાં પણ રોપણીના દ્રષ્ટિએ નોંધપાત્ર પ્રગતિ થઈ રહી છે. તેમ છતાં ભરૂચ જિલ્લામાં મેંગ્રોવનું સંરક્ષણ પર્યાવરણીય સંતુલન અને સ્થાનિક સમુદાયના કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ભરૂચ જિલ્લો ખંભાતના અખાત કિનારે અને નર્મદા તથા દાદર જેવી નદીઓના સંગમ સ્થળે આવેલો છે. આ વિસ્તાર ગુજરાતના મધ્ય અને દક્ષિણ મેંગ્રોવ પટ્ટાનો મહત્વનો હિસ્સો છે. કચ્છ જેવા વિસ્તારોની તુલનાએ આ વિસ્તારમાં મેંગ્રોવનું વિસ્તરણ ઓછું થઈ શકે છે, પણ તેનું મૂલ્ય અને મહત્વ ઘણું સારું છે. ભરૂચનું તટ વિસ્તાર વાવાઝોડા, ઊંચી મોજાઓના તેમજ તટીય ધરાશય અને સમુદ્ર સપાટીમાં થયેલા વધારા જેવા કુદરતી સંકટો સામે અત્યંત સંવેદનશીલ છે. મેંગ્રોવ વૃક્ષો કુદરતી જીવ શ્રેણી તરીકે કાર્ય કરે છે, મોજાની ઉર્જાને શોષી લે છે અને તટલાઇનને સ્થિર કરે છે. આ રક્ષણ તટીય વિસ્તારોના સમુદાયો, ઢાંચાગત સુવિધાઓ અને કૃષિ જમીનને આફતો સામે સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ છે. આ મહત્વને ધ્યાનમાં લઈને આજે નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ ખાતે ભરૂચના તટીય વિસ્તારોમાં મહત્વ અને પડકારો વિષય ઉપર જાગૃતિ અને સંવેદનશીલ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વન વિભાગ, કૃષિ યુનિવર્સિટી, તટીય સમુદાયો, વિદ્યાર્થીઓ, કોર્પોરેટ્સ અને એનજીઓ જેવા વિવિધ હિતધારકો જોડાયા હતા. દીપક ફાઉન્ડેશનના કાર્યક્રમ મેનેજર અનિલ કુમારે તેમના રજૂઆતમાં દેશ અને ગુજરાતના તટીય વિસ્તારો તથા મેંગ્રોવ સંરક્ષણની હાલત અને પડકારો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ખાસ કરીને ભરૂચ જિલ્લામાં મેંગ્રોવ પર પડતા સંકટો અંગે માહિતી આપી ભરૂચ વન વિભાગે મેંગ્રોવ સંરક્ષણ માટે કરવામાં આવેલ કામગીરીની વિગતો આપી હતી. સમુદાયના પ્રતિનિધિ તરીકે જેસંગ ઠાકોર અને કાળીદાસભાઈને તટીય વિસ્તારો માટે મેંગ્રોવના મહત્વની ચર્ચા કરી તેમણે જણાવ્યું હતું કે જ્યારે મેંગ્રોવ આવરણ ઓછું હતું ત્યારે સ્થાનિક માછીમારોને પકડ ઓછું મળતું હતું, પરંતુ જ્યારે વન વિભાગ અને અન્ય હિતધારકો દ્વારા મેંગ્રોવ પુનઃસ્થાપન કાર્ય શરૂ થયું ત્યારથી તેમના ઉપાર્જનમાં નોંધપાત્ર સુધારો થયો છે. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રમુખ ડી.ડી. પટેલ હાજર રહ્યા હતા. અન્ય ખાસ અતિથિઓમાં નિર્મલસિંહ યાદવ, સંદીપ વરિયા, ડૉક્ટર જય પવાર, જેસંગ ઠાકુર, સીસી વસાવા અને શાર્દુલ આચાર્યનો સમાવેશ થાય છે. ડૉક્ટર જય પવારે ભરૂચના વિશાળ તટીય પરિપ્રેક્ષ્યમાં સંકલિત અને કેન્દ્ર સંરક્ષણ પ્રયાસો માટે જિલ્લાપાલ કચેરી, વન વિભાગ, કોર્પોરેટ્સ અને એનજીઓ સહિતના વિવિધ હિતધારકોના સહયોગથી બનેલા કોન્સોર્ટિયમની રચનાનું સૂચન કર્યું હતું. આજે 26 જુલાઈ છે અને મેંગ્રોવ ડે તરીકે હંમેશા કાયમ અમે લોકો સેલિબ્રેશન કરીએ છીએ અને આજે એનજીઓ સાથે રહીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ભરૂચ તરફથી આ ઇન્વાયર ડે જે છે એટલે કે આ મેંગ્રોવ દિવસ તો એની અમે ઉજવણી કરી રહ્યા છીએ અને એની અંદર જે પણ કંઈક અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના છે, એનજીઓના છે, મેંગ્રોવ્સ જે પણ અમારા ફિલ્ડની અંદર જે લોકો પણ મેંગ્રોવ વાવેતર કરી રહ્યા છે એ દરેકને અમે આજે ઇન્વાઇટ કર્યા છીએ અને અમે સાથે આ દિવસની ઉજવણી આજે કરી રહ્યા છીએ. વિશ્વ મેંગ્રોવ દિવસ નિમિત્તે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, દીપક ફાઉન્ડેશન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આજે વિશ્વ મેંગ્રોવ દિવસનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એ પ્રસંગે આજે અમારી કંપની દ્વારા છેલ્લા 1 વર્ષથી દીપક ફિનોલિક્સ દ્વારા CSR રૂપે મેંગ્રોવ્સનું વાવેતર ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં પણિયાદરા ગામમાં દરિયા કિનારે કરવામાં આવ્યું છે. આ વર્ષે દહેજના એરિયામાં પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી અમે એમાં મેંગ્રોવ્સનું નવું વાવેતર કરવાના છે. મેંગ્રોવ્સ જે વૃક્ષ છે તે દરિયા કિનારે પાણીની ભરતી અને એનાથી જે જમીનનું ધોવાણ છે તે અટકાવે છે અને ત્યાંની જે જીવંત જે એ છે એને બી એક જીવન આપે છે સૃષ્ટિને, જે દરિયાઈ સૃષ્ટિ છે એને. એટલે મેંગ્રોવ્સ એ બહુ જ જરૂરી છે અને આપણો ભરૂચ જિલ્લો મોટો દરિયા કિનારા આપણા આવેલો છે ભરૂચ જિલ્લામાં અને આપણા દરિયા કિનારાની જમીન આ મેંગ્રોવ્સના વાવેતર થકી એના ધોવાણને અટકાવવાનું છે, જેથી આપણો દરિયા કિનારો સુરક્ષિત રહે. આ વર્લ્ડ મેંગ્રોવ ડેની ઉજવણી પ્રસંગે ચોક્કસ મેંગ્રોવ્સનું વાવણી આપણા જલીય તટીય વિસ્તારોમાં થાય એ ખૂબ અગત્યનું છે, કારણ કે
તટીય વિસ્તારોમાં, સમુદ્ર તટીય વિસ્તારોમાં ભરતીને કારણે તેના આજુબાજુના વિસ્તારોમાં જમીનનું ધોવાણ ખૂબ થઈ રહ્યું છે. આ જમીનના ધોવાણને અટકાવવામાં મેંગ્રુવ્સની વાવણી ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. એની સાથે સાથે સાગરપુત્રો જે માછીમારી કરતા ભાઈઓ છે તે લોકોને પણ માછીમારીમાં ખૂબ વધારો થઈ શકે, કારણ કે આ મેંગ્રુવ્સની વાવણી કરવાથી બાયોડાયવર્સિટી પણ મેન્ટેન થાય છે, જેથી જળચર કે માછલીઓ છે તેનું પ્રમાણ પણ ખૂબ વધે છે. આથી આને લીધે માછીમાર અને સાગરપુત્રો ભાઈઓનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ ખૂબ ઊંચું આવી શકે છે. શિવ મિત્ર મંડળ સંઘ ઉધના સુરત દ્વારા આયોજિત 36મી કાવડ યાત્રા ભરૂચ દશાશ્વ મેઘ ઘાટે પહોંચી હતી. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુરતના ઉધના ખાતે કાર્યરત શિવ મિત્ર મંડળ સંઘ દ્વારા આયોજિત 36મી કાવડ યાત્રા ભરૂચના દશાશ્વ મેઘ ઘાટ ખાતે ઉમંગભેર પહોંચી હતી. પાવન નર્મદા તટે ભક્તોએ શ્રદ્ધાભાવે માં નર્મદાનું પવિત્ર જળ કાવડમાં ભરી તેને સુરતના શિવ મંદિરો સુધી લઈ જઈ ભોલેનાથને જળ અર્પણ કરવાનો સંકલ્પ કર્યો. પ્રારંભે માત્ર 11 કાવડ મિત્રોથી શરૂ થયેલી આ યાત્રા આજે લગભગ 400થી વધુ ભક્તો સાથે ભક્તિમય ઉર્જાથી ગુંજી ઉઠી હતી. બમ બમ ભોલેના જયઘોષ સાથે દશાશ્વમેઘ ઘાટ શિવમય બની ગયું હતું. યાત્રા દરમિયાન નર્મદા તટે આરતી, ભજન અને સાધનાની સુંદર ભક્તિમય ભાવના દર્શાવતા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના પવિત્ર નર્મદા તટેથી શરૂ થયેલ કાવડ યાત્રા હવે ફરીથી સુરત તરફ રવાના થઈ હતી, જ્યાં શહેરના વિવિધ શિવ મંદિરોમાં પવિત્ર જળથી શિવલિંગ પર અભિષેક કરાશે. યાત્રાનું સમગ્ર આયોજન શિવ મિત્ર મંડળ કાવડ સંઘ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે યાત્રા સાથે પ્લાસ્ટિક મુક્ત ભારત અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે એક વિશેષ જનજાગૃતિ અભિયાન પણ જોડાયેલું છે, જેના અંતર્ગત લોકોમાં પર્યાવરણીય જાગૃતિ लावामा आवश्य। मैं शिव मित्र मंडल कावड़ संघ का प्रमुख हूँ। मेरा नाम नानालाल बिहारी लाल बोरीवाल है और ये शिव मित्र मंडल 36वीं कावड़ पद यात्रा है। ये हरिनगर उधना से सूरत 90 किलोमीटर की दूरी पर हम आते हैं और 3 दिन की यात्रा रहती है और हमारे यहाँ से नर्मदा जल से जल भर के इनको जय हर हर महादेव बोल के हम यह यात्रा सफल करते हैं और ये भोलेनाथ ये एक कावड़ चढ़ाने पर यशमेव यज्ञ की बरोबर उनको फल मिलता है और भोलेनाथ उनकी हर मनोकामना अभी तक तो सभी पूरी की है और करते रहेंगे। और हमारे ये कावड़ यात्रा सबसे पहले 11 कावड़ियों ने उठाई थी और अभी हमारे 356 कावड़िए हैं और 52 कार्यकर्ता है और 58 सेवादारी मिलके हम 500 जने अभी 3 दिन की यात्रा करेंगे। हर हर महादेव। शंकर भगवान की शिव मित्र मंडल कावड़ संघ द्वारा आयोजित 36वीं यह विशाल कावड़ पद यात्रा पवित्र श्रावण मास के निमित्त आज नर्मदा नदी से जो गंगा समान है जल भर करके कावड़िया पैदल चल करके सोमवार 28 तारीख को बाबा भोलेनाथ का सूरत में अभिषेक करेंगे। ये लगातार 36 सालों से ये यात्रा चल रही है, जिसमें एक छोटे से 11 कावड़ियों से यात्रा शुरू होकर के आज विभिन्न मंडल बन गए हैं विभिन्न, और इसमें सैकड़ों कावड़िया इसका लाभ लेते हैं पवित्र सावन मास में। और कावड़ियों का एक ही उद्देश्य रहता है कि देश में सुख शांति रहे और सबके परिवार में सुख शांति रहे। इसी उद्देश्य से बाबा भोलेनाथ के ये कावड़ यात्रा निकाली जाती है। इस साल हमने 2 मुद्दे इसमें लिए हैं, जो एक पर्यावरण का मुद्दा है, पर्यावरण की रक्षा हो, और एक ये जो प्लास्टिक मुक्त देश हो, जो प्लास्टिक वगैरह है का ये अपना जो गंदगी वगैरह होती है ये नहीं होवे। ये मुद्दे के साथ ये यात्रा एक आदर्श कावड़ यात्रा के रूप में अपन ने ये किया है। ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિએ ભિક્ષુક વ્યક્તિને નવજીવન આપી તેમના પરિવાર જોડે સુખદ મિલન કરાવ્યું છે। મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના રહેવાસી રાજેશ કૃષ્ણા ચૌધરી ઉંમર આશરે 45 વર્ષ થોડા મહિના પહેલા અજાણી સેવાભાવી વ્યક્તિએ ફોન દ્વારા ભિક્ષુક હાલતમાં રેલવે સ્ટેશન પાસે પડેલા પગ કપાઈ ગયેલા વ્યક્તિ વિશે માહિતી આપતા ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિના કાર્યકરે એમને લઈ આવી અનાથ ગરડાઘરમાં રાખ્યા હતા। સેવાયજ્ઞ સમિતિ સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પરીખે રાજેશભાઈ સાથે વાત કરી ત્યારે રાજેશભાઈ બીમાર અને માનસિક રીતે અસ્વસ્થ હતા। રાજેશભાઈના કહેવા મુજબ તે મહાડ રાયગઢ જિલ્લાના વતની છે। તેમના પત્ની અને 2 સંતાનો સાથે ત્યાં રહેતા હતા। સિક્યુરિટીની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા। આશરે 8 મહિના પહેલાં રોડ ઉપર અકસ્માત થવાથી તેમનો એક પગ કપાઈ ગયો હતો। પોતે પથારીવશ થઈ ગયા હોવાથી તેમણે પત્ની અને બાળકોને તેમના ઘરે મોકલી આપ્યા હતા। ત્યારબાદ રાજેશભાઈ નિરાધાર અને ભિક્ષુક હાલતમાં ભટકતા ભરૂચ આવી પહોંચ્યા હતા। સંસ્થાના સ્વયંસેવક પૂનમચંદ કાપડિયાએ તેમને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એડમિટ કરાવ્યા હતા અને સર્જરી કરાવી સારવાર કરાવ્યા પછી કૃત્રિમ પગ લગાવી આપ્યો હતો। मेरा नाम राज चौधरी है।
राजेश चौधरी। मैं महाड़ में रहता हूँ, मतलब हमारा तालुका महाड़ है, रायगढ़ जिला वहाँ पे। तो वहाँ पे मैं एक अच्छे जॉब पे भी था, जब सिक्योरिटी गार्ड के। मेरी बीवी 2 बच्चे हैं मेरे पास, अच्छा खासा गुजारा चला था। अचानक ऐसा एक दिन ऐसा हुआ कि मेरा एक्सीडेंट हो गया। तो बर्तन के साथ तो मेरा पैर मतलब कट करने के लिए बोल ही दिया उसे। तो वो इतने टेंशन में था कि थोड़े दिन तो वहाँ पे था ऐसे, तो ऑपरेशन नहीं हुए। तो जैसे भी उसने पाटा बिटा चढ़ा के मेरे को सिम भेज दिया। तो इतने टेंशन में था कि मैं अपने खुद सोच में था। तो फिर बोला अब इतने दिन मैं क्या करूँ, बीवी बच्चों कैसे पालूँ। तो मैंने अपने बीवी और बच्चों को मैके भेज दिया कि थोड़ी जैसे भी हो गुजारा हो जाए। इससे मैं टेंशन में सोचता गया, सोचते सोचते कोई सा टेंशन में ऐसे घूमते घूमते पता नहीं ऐसा कुछ सोचे कि भगवान की दुआ से ऐसे भरूच स्टेशन में मैं आ गया। ऐसे हो सोचते सोचते ऐसे कुछ भी हो ऐसी जगह मुझे ला के रखा इन लोगों ने सामने, जैसे बोले कि मैं मंदिर में ला के रखा। तो आज मैं जैसे इन लोगों ने मेरे लिए किया है बहुत कुछ, एक चल नहीं पाने वाले इंसान को चला के दिखाया इन लोगों ने। फेब्रुआरी महीनाમાં ભરૂચ રેલવે સ્ટેશન પરથી કોઈ સેવાભાવી માણસનો કોલ આવેલો કે અહીંયા કોઈ પગ કપાયેલો અને ભિક્ષુક હાલતમાં કોઈ માણસ અહીંયા બેઠો છે અને ખરેખર એની જરૂર છે। તો સંસ્થાની ટીમ ત્યાં જઈ અને આશ્રય માટે અહીંયા લઈ આવી। જ્યારે આવ્યા ત્યારે બીમાર અને એમ કહીને કે માનસિક રીતે અસ્વસ્થ હાલતમાં હતા, પણ એનું કાઉન્સેલિંગ કરતાં એને પોતાની જાણકારી આપી કે મારું નામ રાજેશ કૃષ્ણા ચૌધરી છે અને હું રહેવાસી મહાડ રાયગઢ જિલ્લો મહારાષ્ટ્રનો હું રહેવાસી છું અને મારું ફેમિલી છે તેમાં મારા વાઈફ અને 2 છોકરાઓ છે। હું સિક્યુરિટીનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવું છું। પણ એકવાર એવું બન્યું કે ભાઈ રોડ 8-1 મહિના પહેલાં કંઈક રોડ એક્સિડન્ટ થયો, તેમાં એમનો આખો પગ કપાઈ ગયો અને એ ટોટલી પથારીવશ થઈ ગયા। હવે પોતાનું ગુજરાન પણ ના ચલાવી શકે એ સ્થિતિને કારણે એમને એમના ફેમિલીને પોતાના ઘરે મોકલી આપ્યા છોકરાઓ સાથે। અને એ કહે ને કે પેલું માનસિક રીતે અસ્વસ્થ ને આતે પેલા નિરાધાન જેમ ભટકતા આપણે ભરૂચ પાસે આવી ગયા। જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે પછી અમે એમને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાવી અને એમની સારવાર કરાવી અને સર્જરી પણ કરાવી, માઇનોર સર્જરી જે કરવાની તે પણ એમને કરાવી। અને જ્યારે સારવાર થઈને સાજા થયા ને ત્યાર પછી એમને અમે કૃત્રિમ પગ નખાઈ આપ્યો કે જેનાથી અમે એટલે એવું ઈચ્છીએ છીએ કે એ પગભર થઈ શકે। અને અમારા કાપડિયાભાઈ જે છે પૂનમચંદ કાપડિયા કે જેમને છેલ્લા 2 મહિનાથી એટલી મહેનત કરી કે રોજ સવાર આવે એને એક્સરસાઇઝ કરાવી, એને ચલાવવા કે આજે એ માણસ રાજેશભાઈ પોતે ચાલતા પણ થઈ ગયા છે અને પોતે નોકરી કરી શકે એ રીતના સક્ષમ પણ થઈ ગયા છે। અને અમે એમના પરિવાર જોડે પણ એમનો કોન્ટેક્ટ કરાવી આપ્યો છે। એટલે અમે અહીંયા સંસ્થામાં જે પણ અમારા જે નિરાધારો કે જે વૃદ્ધ લોકો રહે છે તો અમે એટલી કોશિશ કરીએ કે એ લોકો દિવ્યાંગની જેમ જિંદગી ના જીવે, એટલીસ્ટ એ પોતે પગભર થાય। અને જે લોકો એટલીસ્ટ બહાર ના જઈ શકે એટલીસ્ટ પોતાનું કામ કરીને કોઈના પર ડિપેન્ડ ના રહેવા જોઈએ। અને જે લોકોનો પરિવારનો અમારે કોન્ટેક્ટ થાય છે તો એમના પરિવાર જોડે અમે સુખદ એનો મિલાપ પણ કરાવીએ છીએ। પવિત્ર શ્રાવણ માસને અવસરે જ્યાં સમગ્ર દેશ ભક્તિભાવમાં તણાયો છે, ત્યાં ભરૂચના જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપભાઈ પુરાણીએ એક અનોખો સંકલ્પ લીધો છે। તેમણે સુંદરકાંડ પ્રચારક મંડળના માધ્યમથી શ્રાવણ માસ દરમિયાન દરરોજ સુંદરકાંડ પાઠ કરવાનો નિશ્ચય કર્યો છે। આ દિવ્ય યાત્રાનો પ્રારંભ જાડેશ્વર સ્થિત મહામાંગલ્ય રેસિડેન્સીથી હનુમાનજીના પૂજક અને અર્ચક સાથે કરવામાં આવ્યું હતું। ભક્તિ અને રાષ્ટ્રીય ભાવના સાથે સંકળાયેલ આ પ્રયાસ માત્ર ધાર્મિક જ નહીં પણ સામાજિક સદભાવના અને હિન્દુ રાષ્ટ્રના વિચારને પણ બળ આપતો છે। સુંદરકાંડ પાઠ દ્વારા સમૃદ્ધ આ સંકલ્પથી ભક્તજનોને ધાર્મિક શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થઈ રહ્યો છે। સંદીપભાઈનું માનવું છે કે શ્રાવણ માસમાં હનુમાનજીના ચરિત્રના પઠનથી નેગેટિવ એનર્જી દૂર થાય છે અને સમાજમાં સકારાત્મકતા ફેલાય છે। આ પહેલ અન્ય ઘરો, સંસ્થાઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે। જય સિયારામ। હું સુંદરકાંડ વક્તા સંદીપ કુમાર પુરાણી, જે મેં શ્રાવણ મહિનામાં આ વખતે સંકલ્પ લીધેલો અને સંકલ્પ લેવાનો મુખ્ય હેતુ કે ભારત દેશ હિન્દુ રાષ્ટ્ર બને, ગૌ માતાને રાષ્ટ્રીય પશુ જાહેર થાય અને સમગ્ર વિશ્વ, ભારત નહીં પણ સમગ્ર વિશ્વ એ ગૌ હત્યા મુક્ત બને, આ ધરતી હરિયાળી બને, ગ્લોબલ વોર્મિંગ દૂર થાય અને દરેક માણસની અંદર એવી ચેતના આવે કે એક વૃક્ષ વાવીએ। આ અમારા સંકલ્પના અંતર્ગત શ્રાવણ મહિનામાં દરરોજ સુંદરકાંડ પાઠ કરવાનો જે સંકલ્પ હતો, આજેના પ્રથમ દિવસે આજે હું મહામાંગલ્ય રેસિડેન્સીથી એની શરૂઆત કરવા જઈ રહ્યો છું। આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે। સૌને શુભકામના આપું છું કે આવનાર શ્રાવણ માસ સૌ માટે આનંદમય, મંગળમય, શુભમય નીવડે અને હનુમાનજી મહારાજ, ભગવાન શિવજી સૌની મનોકામના પૂરી કરે। આજનો મારો જે સુંદરકાંડ છે, મેં 7/9/2007થી 9/7/2007થી અમે સુંદરકાંડ શરૂઆત કરેલી અને આજે અમારો 1890મો પાઠ આજે અમે કરવા જઈ રહ્યા છે।
તો આ સમાજનો અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. જય સિયારામ. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સારણ ગામે રાત્રે થયેલી ₹30.85 લાખની ચોરીના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દાહોદ જિલ્લામાં ચોરી કરતી ટોળકીના એક સાગરિતને ઝડપી પાડ્યો છે. આ ગુનાની કાર્યવાહીમાં પોલીસે સરાહનીય કામગીરી કરી અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા મિલકત સંબંધિત ગુનાઓના ભેદ ઉકેલવા સૂચના આપવામાં આવી હતી, જે અનુસંધાને LCBના PI MP વાડા તથા વાગરા PSI SD ફૂલતરિયાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી ટીમો દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 3 જુલાઈ 2025ના રોજ સારણ ગામે એક મકાનમાં ચોર ટોળકીએ બારી તોડી પ્રવેશ કરી રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ 30,85,000ની ચોરી કરી હતી, જેમાં LCB ટીમે સ્થળ પર તપાસ કરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર DA તુવેરની ટીમને ગુપ્ત માહિતી મળી હતી કે ચોરીમાં દાહોદના ગરબાડા તાલુકાના વિજય પલાસનો હાથ છે અને તે હાલ તેના વતન આંબલી ખજુરિયા ગામે છે. ત્યારબાદ તાત્કાલિક ટીમ દાહોદ મોકલવામાં આવી હતી, જ્યાં ગરબાડા તાલુકાના ગામોમાં વિસ્તૃત તપાસ બાદ આરોપી વિજય પલાસને આંબલી ખજુરિયા ગામેથી ઝડપી લેવામાં આવ્યો હતો. વધુ પૂછપરછ માટે ભરૂચ લાવવામાં આવ્યો છે. આરોપીએ ગુનો કબૂલ કરતા જણાવ્યું છે કે આરોપી નિકેશ પલાસે અગાઉ ભરૂચ જિલ્લાના ગામડાઓમાં નોકરી સમયે ચોક્કસ મકાનોને નિશાન બનાવી ચોરીની યોજના ઘડી હતી. આ મામલે આરોપીઓ 2 જુલાઈના રોજ બસ મારફતે ભરૂચ આવ્યા હતા અને સારણ ગામે પહોંચીને ચોરીને અંજામ આપ્યો હતો. પકડાયેલા વિજય દીપાભાઈ પલાસે અન્ય 3 નિકેશ જવસિંહ પલાસ, અરવિંદ મળિયા મીનામા અને શિવરાજ દારકા પલાસની પણ સંડોવણીની કબૂલાત કરી હતી, જેથી પોલીસે અન્ય ગુનાઓમાં સંડોવણી છે કે કેમ તેમજ મુદ્દામાલ રિકવર કરવા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા અંગે આગવી તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વાગરા દ્વારા ચલાવવામાં આવી રહી છે. નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલના નવીનીકરણ માટે શાળા પરિવાર તરફથી સત્કાર સમારંભ યોજાયો હતો. શાળા કમિટી અને ગામના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ ધી નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલનું હાલનું મકાન 1971માં નિર્માણ પામ્યું હતું, પણ સમય જતાં તેનું નવીનીકરણ ખૂબ જ જરૂરી થઈ ગયું હતું, જેના માટે ગામના સમાજ સેવકો સલીમભાઈ કડુજી અને શોકતભાઈ શર્મીએ આ કામ માટે બીડું ઝડપ્યું હતું. તેઓએ તેમનો કિંમતી સમય આપી UK સ્થિત નબીપુરના NRI ગ્રામજનોના સહયોગ થકી શાળાના મકાનનું નવીનીકરણનું કામ આટોપ્યું હતું અને શાળાને એક નવી ઓળખ આપી છે. તેઓના આ કામને બિરદાવવા માટે નબીપુર હાઈસ્કૂલ પરિવાર દ્વારા તેમનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં નબીપુર એજ્યુકેશન એન્ડ વેલફેર કમિટીના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો સહિત ગામના આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં શાળાની 8 બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના પ્રિન્સિપાલ દ્વારા સ્વાગત પ્રવચન કરાયું હતું. શાળા પરિવાર તરફથી વિશેષ મહેમાનો અને શાળાના નવીનીકરણમાં હિસ્સો બનનાર સર્વેનું પુષ્પમાળા પહેરાવીને સ્વાગત કરાયું હતું. શાળાના વિદ્યાર્થી હુસેન કડુજી દ્વારા તેમના વક્તવ્યમાં શાળાનો ટૂંકો ચિતાર રજૂ કરાયો હતો અને સ્કૂલ કમિટીને મકાનની જાળવણી કરવા અંગે અપીલ કરી હતી. શાળાના શિક્ષકે છેલ્લે સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી. આ વસ્તુમાં તમારે કોઈ થોડું ધ્યાન, મારી દિલની જે વાત છે એ હું કહું છું, પણ તમે ખોટું ના લગાડશો કે તમારે કોઈ થોડું છોકરાઓ પર ધ્યાન આપવું પડશે, બાકી આ સ્કૂલને પાછી જેવી એટલે એવી થઈ જશે. એટલે તમારે પણ થોડું ધ્યાન રાખીને તમારા દિલથી કે આ આપણી સ્કૂલ છે, આપણે અહીંયાથી જ કમાઈએ છીએ ને અહીંયાથી જ ખાઈએ છીએ, એ જેવું કે રિટાયર્ડ ટીચરો કેવા અભ્યાસ મીટિંગમાં આવે છે એવું તમારે પણ આવવાનું છે. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામની કૃષ્ણનગર સોસાયટીમાં ગતરોજ 2 આખલા વચ્ચે સિંગડા યુદ્ધ જામ્યું હતું. બંને આખલાઓના યુદ્ધના પગલે રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રખડતા આખલાઓનો રોજિંદા ત્રાસથી સ્થાનિકો કંટાળી ગયા છે. રખડતા ઢોરનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. જાહેરમાં માર્ગો તેમજ ગલીઓમાં આખલાઓમાં લડાઈ કરી ધમાચકડી મચાવતા હોય ત્યારે ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. અંકલેશ્વરના અંડાળા ગામની કૃષ્ણનગર સોસાયટીમાં 2 આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું, જેના કારણે સ્થાનિક અને વાહન ચાલકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આખલા બાખડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
આજે તમને એક 11 વર્ષના બાળકનો ડાન્સ બતાવીએ છીએ. ઇન્ડોનેશિયાના 11 વર્ષના રાયન દીકા વિશ્વભરમાં પ્રખ્યાત થયો છે. ઇન્ડોનેશિયામાં પાકુ જાલુર મહોત્સવમાં બોટ રેસ યોજાય છે. આ બોટ રેસમાં રાયન દીકા બોટની આગળ ઊભા રહીને ડાન્સ કરી તેના ગ્રુપનો હોંસલાને બુલંદ કરી રહ્યો છે. રાયનનો ડાન્સ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં વિશ્વના લોકો તેના ડાન્સના દીવાના બન્યા છે. રાયન ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયામાં વિખ્યાત બન્યો છે. આજે વિશ્વના રમતવીરો, સેલિબ્રિટીઓ સહિતના લોકો રાયનના ડાન્સની નકલ કરી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરની સબજેલમાં બંધ સિકલીગર ગેંગના આરોપીનું વડોદરામાં સારવાર દરમિયાન મોત. તાજેતરમાં ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાયેલ સિકલીગર ગેંગના 4 આરોપીઓને એ ડિવિઝન પોલીસે ઝડપ્યા હતા. રાત્રે તબિયત લથડતા ભરૂચ બાદ વડોદરા સારવાર અર્થે ખસેડાયો હતો. હાંસોટના દંતરાઈ પાસે અલૌકિક ધામ હનુમાન ટેકરી ખાતે શ્રાવણના પ્રથમ શનિવારે ભક્તો ઉમટી પડ્યા. હનુમાન ટેકરી ખાતે માતા અંજલિની ગોદમાં ભગવાન હનુમાનજી બાળ સ્વરૂપે બિરાજમાન છે. શ્રી રામ ભક્ત હનુમાનજી અહીં માતા અંજલિ સાથે નિવાસ કરે છે. હનુમાન ટેકરી ખાતે શનિદેવ તેમજ નવગ્રહનું પણ ભવ્ય મંદિર આવેલ છે. કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. વાલિયા પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાર્ષિક પોલીસ ઇન્સ્પેક્શન અને પોલીસ દરબાર યોજાયો. દીપક ફાઉન્ડેશન અને DCM કંપનીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મેંગ્રોવ દિવસની ઉજવણી કરવામાં આવી. વિશ્વ મેંગ્રોવ દિવસ ગુજરાતના ભરૂચ જિલ્લામાં મેંગ્રોવ સંરક્ષણની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.